આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સસ્તું થયું છતાં પણ ભારતમાં પેટ્રોલ ડીઝલ મોંઘા કેમ? ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ ઘટી નથી રહ્યા? જાણો આની પાછળની આંતરરાષ્ટ્રીય રમત અને ભારતીય બજારનું અકળ ગણિત. નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છે કે જે ભારતના દરેક નાગરિકના ખિસ્સા સાથે સીધો સંબંધ ધરાવે છે. સવાર પડે ને સોશિયલ મીડિયાથી લઈને ચાની કેટલી સુધી દરેક જણમાં એક જ સવાલ ગુંજતો સંભળાવવા મળે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલના ભાવ આટલા બધા ગગડી રહ્યા છે, તો પછી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ ઘટી નથી રહ્યા? તાજેતરમાં જ મિડલ ઈસ્ટમાં સર્જાયેલી ભૌગોલિક રાજકીય તંગદિલી, ખાસ કરીને અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સૈન્ય સંઘર્ષના કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. એક સમયે તો ઈરાન યુદ્ધના ભયની વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ આસમાને પહોંચીને પ્રતિ બેરલ $120 સુધી સરકી ગયો હતો. આને કારણે ભારત સહિતના આયાતકાર દેશો પર આર્થિક સંકટના વાદળો ઘેરાયા હતા. પરંતુ સમય બદલાયો અને એમાં સમાચાર સામે આવ્યા કે 17મી જૂનના રોજ અમેરિકા તથા ઈરાન વચ્ચે એક મહત્વપૂર્ણ MOU પર હસ્તાક્ષર થયા છે. આને પગલે અમેરિકાએ ઈરાનના ઓઇલ પર લાદેલા 60 દિવસનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો અને વૈશ્વિક બજારમાં તેલનો પુરવઠો ફરી એકવાર સામાન્ય થવા લાગ્યો. જો કે આના બાદમાં એવા પણ અહેવાલો સામે આવ્યા કે આ શાંતિ સમજૂતીની અસર એવી જોવા મળી કે વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ થોડા જ સમયમાં ઘટીને પ્રતિ બેરલ $72.48 થી પણ નીચે જતું રહ્યું અને શુક્રવારે તો તે વધુ ગગડીને $72.60 પ્રતિ બેરલ પર આવી ગયું હતું. અને આ એક જ સ્તર છે કે જે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો અને તેના આગલા દિવસે એટલે કે 28મી ફેબ્રુઆરીના રોજ નોંધાયું હતું. વિશ્વના ઓઇલ અને ગેસ પુરવઠા માટે સૌથી મહત્વનો ગણાતો દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે યુદ્ધ દરમિયાન બંધ થવાની અણી પર હતો, તે હવે સંપૂર્ણપણે ખુલી ગયો છે અને અમેરિકન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં જ તેનાથી આશરે 2 કરોડ બેરલ ઓઇલ સુરક્ષિત રીતે પસાર થયું છે. દરિયાઈ ટ્રાફિક પર નજર રાખતી જે વેબસાઇટ છે, વૈશ્વિક વેબસાઇટ કેલ્પલરના અહેવાલ અનુસાર 25મી જૂનના રોજ આ દરિયાઈ પટ્ટીમાંથી 54 જેટલી સત્તાવાર વ્યાપારિક ગતિવિધિઓ નોંધાઈ હતી. જોકે હજુ પણ ઓમાનના દક્ષિણ પૂર્વમાં એક માલવાહક જહાજ પર મિસાઇલ દ્વારા હુમલો થવાના સમાચારના કારણે આંશિક જોખમ વર્તાઈ રહ્યું છે. અને આ તમામ સકારાત્મક આંતરરાષ્ટ્રીય બદલાવોના કારણે ભારત સરકાર પણ હવે રાહતનો શ્વાસ લઈ રહી છે, જેનો પુરાવો એ વાત પરથી મળી રહ્યો છે કે કટોકટીના સમયે રોજિંદા ધોરણે યોજાતી વિવિધ મંત્રાલયોની આંતર મંત્રાલય બ્રીફિંગ બેઠકો, જે બાદમાં અઠવાડિયામાં 2 વાર કરવામાં આવી હતી, તેને હવે સરકારે ચૂપચાપ સ્થગિત કરી નાખી છે. કારણ કે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય હવે ઉર્જા પુરવઠાને લઈને આશ્વસ્ત થઈ ગયું છે. પરંતુ મૂળ પ્રશ્ન હજુ પણ ત્યાં જ આવીને ઉભો રહે છે કે કાચા તેલના ભાવમાં આટલો મોટો કડાકો બોલાયો છે, તો પછી ભારતના પેટ્રોલ પંપ પર સામાન્ય જનતાને કેમ કોઈ આર્થિક રાહત નથી મળી રહી? સામાન્ય ગ્રાહક તરીકે આપણને એમ થાય છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભાવ ઘટે એટલે તરત જ અહીંયા પણ ભાવ ઓછા થઈ જવા જોઈએ. પરંતુ ભારતીય ઇંધણ બજારનું ગણિત એટલું સીધું અને સરળ નથી. આ રહસ્યને સમજવા માટે આપણે ઓઇલ ઇમ્પોર્ટની આખી સપ્લાય ચેઇન અને તેના ટાઈમ સાયકલને સમજવી પડશે. તો આ અંગે મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ઉર્જા ક્ષેત્રના અગ્રણી વિશ્લેષકોના જણાવ્યા અનુસાર આજે આપણે જે પેટ્રોલ અને ડીઝલ ગાડીઓમાં પુરાવી રહ્યા છે, તે ક્રૂડ ઓઇલ ભારતીય ઓઇલ કંપનીઓએ આજથી 2.5 મહિના પહેલા ખરીદેલું હોય છે. ભારત પોતાની કુલ જરૂરિયાતના 88% જેટલું ક્રૂડ ઓઇલ આશરે 40 જેટલા વિવિધ દેશોમાંથી આયાત કરે છે. અમેરિકા, મેક્સિકો કે બ્રાઝિલ જેવા દેશોમાંથી ઓઇલ ભરેલા મોટા જહાજોને ભારત સુધી પહોંચતા અંદાજિત 2 મહિના જેટલો લાંબો સમય લાગે છે, જ્યારે રશિયાથી તેલ આવતા 1 મહિના જેટલો સમય લાગે છે. આનો અર્થ એ થયો છે કે 2.5 મહિના પહેલા જ્યારે યુદ્ધની સ્થિતિ ચરમસીમાએ હતી અને ઓઇલના ભાવ પ્રતિ બેરલ $110 થી $130 ની આસપાસ હતા, તે મોંઘા ભાવનું તેલ અત્યારે રિફાઇન થઈને બજારમાં વેચાઈ રહ્યું છે. ભૂતકાળમાં ભારત મોટા ભાગે સાઉદી
અરેબિયા અને ખાડીના દેશો પર નિર્ભર હતું, જેથી ટ્રાન્સપોર્ટેશનનું આ ચક્ર ટૂંકું હતું. પરંતુ હવે સુરક્ષા અને આર્થિક ફાયદા માટે ભારતે સપ્લાય સોર્સ વૈવિધ્યભર બનાવી દીધા છે. અને PIBના ડેટા અનુસાર આના અગાઉના જે ભારતની અડધ જે આયાત હતી તે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતી હતી, પરંતુ હવે તે ઘટીને માત્ર 30% થઈ ગઈ છે, જેથી જોખમ ઘટી ગયું છે અને ડિલિવરીનો સમય વધી ગયો છે. તેથી અત્યારના સસ્તા ભાવનું ઓઇલ ભારત પહોંચતા અને ગ્રાહકો સુધી આવતા સપ્ટેમ્બર મહિનો બેસી જ છે. વળી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને અગાઉના મહિનાઓમાં જ્યારે આંતરરાષ્ટ્રીય ભાવ ખૂબ જ ઊંચા હતા ત્યારે ભારતમાં કિંમતો સ્થિર રાખીને ખૂબ મોટું નુકસાન વેઠ્યું હતું. જો કે તાજેતરમાં ઇંધણના ભાવમાં પ્રતિ લીટર 7.50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે, ત્યારે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને ગ્રાહકોને ટેકો આપ્યો છે. છતાં પણ કેટલાક મીડિયા અહેવાલ અનુસાર અત્યારે આ કંપનીઓ પેટ્રોલ પર સારું એવું માર્કેટિંગ માર્જિન કરીને એટલે કે નફો કમાઈ રહી છે, પરંતુ ડીઝલના વેચાણ પણ હજુ પણ તેમને આંશિક પહોંચી રહી છે. અને આના પરિણામે જ્યાં સુધી આ કંપનીઓ ભૂતકાળની ખોટને સંપૂર્ણપણે સરભર નહીં કરી લે ત્યાં સુધી તેઓ ભાવ ઘટાડવામાં ઉતાવળ નહીં કરે અને ગ્રાહકોને ઓગસ્ટના અંત કે સપ્ટેમ્બરની શરૂઆતમાં આવનારા તહેવારોની સિઝન સુધી રાહ જોવી પડશે. અને વળી આખી વ્યવસ્થાની પાછળનું બીજું અને સૌથી મોટું કારણ છે ભારતમાં ઇંધણના ભાવ પર સરકારી નિયંત્રણ અને ટેક્સનું માળખું, જેમાં પારદર્શિતાનો ભારે અભાવ જોવા મળે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેટિંગ પર ગ્રાહકો આક્રોશ ઠાલવી રહ્યા છે. જ્યારે વૈશ્વિક સ્તરે તેલના ભાવ વધે છે ત્યારે ભારતમાં રાતોરાત ઝટકો આપીને ભાવ વધારી દેવામાં આવે છે, પરંતુ જ્યારે ગ્લોબલ માર્કેટમાં 15% જેટલો ઘટાડો થાય છે ત્યારે તેનો લાભ સામાન્ય જનતા સુધી કેમ પાસ ઓન નથી કરવામાં આવતો. તો આ અંગે પણ એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના ડિરેક્ટર અને પૂર્વ એડિશનલ DGFT અજય શ્રીવાસ્તવના મતે આજના સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલની કિંમત અને પેટ્રોલ પંપ પર વસૂલાતા ભાવ વચ્ચે કોઈ સીધો તાર્કિક સહસંબંધ બચ્યો નથી. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ તૂટીને પ્રતિ બેરલ $30 સુધી પણ પહોંચી ગયું હતું ત્યારે પણ ભારતીય ગ્રાહકો પાસેથી પ્રતિ લીટર 90 થી 100 રૂપિયા વસૂલવામાં આવતા હતા. એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે વર્ષ 2010માં તત્કાલીન મનમોહનસિંહ સરકારે એડમિનિસ્ટ્રેશન પ્રાઇસ મિકેનિઝમ નાબૂદ કરીને ઓઇલના ભાવોને ડીરેગ્યુલેટ એટલે કે બજાર આધારિત મુક્ત કર્યા હતા અને આ વ્યવસ્થા 2016-17 સુધી બરાબર ચાલી હતી. પરંતુ ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં ઘટાડો કરીને લાભ ગ્રાહકોને આપવાના બદલે પોતાના ટેક્સ અને સેસ વધારીને કિંમતોની આડકતરી રીતે પોતાના અંકુશમાં લઈ લીધા છે. જો કે એવા પણ રિપોર્ટ સામે આવી રહ્યા છે કે પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના ડેટા અનુસાર 24મી જૂનના રોજ ભારતીય બાસ્કેટની સરેરાશ જે કિંમત છે તે $70.71 પ્રતિ બેરલ હતી, જ્યારે જૂન મહિનાની સરેરાશ કિંમત $86.31 અને ફેબ્રુઆરી 2026માં તે $72.47 હતી. નિષ્ણાતોનું કહેવું છે કે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓઇલ કન્ઝ્યુમર દેશ હોવા છતાં પણ આપણી બાસ્કેટ પ્રાઇસ ઘણી ઊંચી રહે છે. આના કારણે સરકારે એક મજબૂત અને દીર્ઘકાલીન રણનીતિ બનાવવાની જરૂર છે. અત્યારે સરકારે એક એવી પારદર્શક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે જેથી કરીને જનતાને પણ ખબર પડે કે બેરલ દીઠ કિંમત સામે રિફાઇનિંગ અને ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ કેટલો નફો લઈ રહી છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારો કેટલા ટકા વેટ અને એક્સાઇઝ ડ્યુટી વસૂલે છે. ક્રૂડ ઓઇલ સસ્તું હોવાથી દેશના અર્થતંત્રને ચોક્કસપણે બહુ મોટો ફાયદો થાય છે, કારણ કે તેનાથી સરકારનું ઓઇલ ઇમ્પોર્ટ બિલ ઘટી જાય છે, ચાલુ ખાતાની ખાદ્ય ઓછી થઈ જાય છે, સરકાર પરથી ઉર્જા સબસિડીનું ભારણ પણ હળવું થઈ જાય છે અને બજારમાં ફુગાવાનું દબાણ ઘટતા વ્યાજ દરો પણ કાબૂમાં આવી જાય છે. પરંતુ આ તમામ નાણાકીય ફાયદાઓ અત્યારે સરકાર અને ઓઇલની કંપનીઓને બેલેન્સ શીટ સુધારવામાં વપરાઈ રહી છે, નહીં કે સામાન્ય નાગરિકોના ખિસ્સાને હળવું કરવામાં. અને આમ ભલે અમેરિકા અને ઈરાન સમજૂતી બાદ વૈશ્વિક મોરચે ઓઇલ માર્કેટિંગ સ્થિર થઈ ગયું હોય, પરંતુ ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે કે નહીં તેનો અંતિમ નિર્ણય કોઈ આંતરરાષ્ટ્રીય પરિબળ પર નહીં, પરંતુ સંપૂર્ણપણે ભારત સરકારની આર્થિક નીતિઓ, ટેક્સ વસૂલાતની ભૂખ અને આગામી ચૂંટણીઓ કે તહેવારોના ગણિત પર નિર્ભર કરે છે. તો દર્શક મિત્રો, આશા છે કે આ આખા વિડીયોને જોયા
વાંચ્યા અને સમજ્યા બાદ તમને તમારા મૂંઝવણ અને સવાલોના જવાબ મળી ગયા હશે. જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.